મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશનનો અમેરિકા પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેઓ રવિવારે કેનેડા પહોંચ્યા હતા. તો ટોરેન્ટો એરપોર્ટ ઉપર મુખ્યમંત્રીનું ગુજરાતી સમુદાયના અગ્રણીઓ અને જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા પરંપરાગત સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જ્યાં સત્કાર સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ કેનેડામાં વસતા ગુજરાતીઓ સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 1960માં ગુજરાત અલગ અલગ રાજ્ય બન્યું ત્યારે રોડ, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓની અભાવ હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વિકાસલક્ષી નીતિઓના પરિણામે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઝડપી વિકાસ તેમજ સેમિકન્ડક્ટર ક્ષેત્રની પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયા અને વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ગુજરાતમાં સતત રોકાણ પણ આવી રહ્યું છે. આ સાથે તેમણે વિદેશમાં ભારત અને ગુજરાતીઓને પ્રત્યે બદલાયેલી છબીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.